Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા પૂર્વ ડેપ્યુટી મેયર નિસાર બાપુના સુપુત્રી સંજીદા સૈયદ, મેહુલભાઈ પંડ્યા, હારીસભાઈ ઓડ અને પાર્વતીબેન સોલંકી દ્વારા આજે હાથીગાના પટેલ ફળિયામાં એક મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્તારમાં લાંબા સમયથી કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય થયું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળે છે. સ્થાનિક નાગરિકોએ એક જ સ્વરે જણાવ્યું હતું કે હવે તો બહુ થઈ ગયું, હવે કોંગ્રેસ જ વિકલ્પ છે અને ઉમેદવારોને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ આવનારી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય અપાવશે. ઉમેદવારોએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોની દરેક સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે. સાથે જ લોકોએ પણ સ્પષ્ટપણે માંગણી કરી હતી કે તેમના વિસ્તારમાં વિકાસ કાર્યોમાં કોઈ કચાશ ન રાખવામાં આવે. કાર્યક્રમ અંતે સૌએ એકતા અને વિકાસના સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. કામ છે એને અમે આપણે બધા જ આપણે કરવા તૈયાર છે અને અમારી ફેમિલીને ચૂંટાઈને લાવો તો અમે વિકાસના કામ કરીશું. આપનો પરિચય? રોનક પ્રભુભાઈ સોલંકી. દર વખતે પાર્ટી આ વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવાર ઉતારે છે, પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી જાય છે, છેલ્લા 35 વર્ષથી વડોદરા શહેરમાં અને વોર્ડ નંબર 6માં જ્યારે કોઈ પણ ઉમેદવાર ના હોય તો જે મુસ્લિમ વિસ્તાર તે ભાજપના ઉમેદવાર આવ્યા પછી જીતીને આ લોકોને વંચિત રાખે છે. તો જે એફર્ટ તમે દર વખતે લગાવો છો એના કરતાં વધારે એફર્ટ આ વખતે લગાવી મજબૂતાઈને પેનલથી જીતાડો, એટલે જે વંચિત તમારો વિસ્તાર રહી જાય છે એ વિશ્વાસ આપું છું કે વંચિત નહીં રહી જાય અને દરેકે દરેક અમારા 4 કોર્પોરેટર સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરશે એવી બાહેધરી આપું. આપનો પરિચય? હેરી ઓડ, વડોદરા શહેર પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ. શું કહેશો, વોર્ડ નંબર 6માં તમે ટિકિટ આપી છે, શું કહેવા માંગો છો? વોર્ડ નંબર 6માં મારું નામ મેહુલ પંડ્યા, જનરલ પર ઉમેદવાર છું. પાર્ટીએ મને વિશ્વાસ કરીને એમાં પ્રમુખ સાહેબનો વિપક્ષના નેતાએ જે મને ટિકિટ આપી છે તો એમને હું નિરાશ નહીં કરું અને ફૂલ જોશથી આખી પેનલને જીતાડી લાવીશ એવું આશ્વાસન આપું છું તમારા. If you like this video, then like, share and subscribe to Mirror Now.